અહીંથી આયોજક મિત્રોની એક વિનંતી આવી કે રામાપીરના નોરતા ચાલે છે અને રામદેવ પીરનો હેલો એક સંભળાવી દઈએ ફરીદાબેન મીર. તો સારું, મેં એમને આ પાડી. પેલા ફરીદાબેન મીરને પૂછ્યું કે એક હેલો ગાશો? મને કે આ જરૂરથી. અને સાથોસાથ એક ચિઠ્ઠી અહીં એવી આવેલ છે કે ફરીદાબેન મીરનો પરિચય આપશો? તો આપ સૌને જણાવી દઉં કે ફરીદાબેન મીરનું જન્મસ્થાન પોરબંદર ગામ છે. હાલ પોતે અમદાવાદ રહે છે. પોતાની કુળદેવી માં ખોડિયાર છે અને ઈષ્ટદેવ રામદેવ પીર મહારાજ છે. આપ ક્યારે પણ એમના નિવાસ સ્થાને જશો તો રામદેવ પીરની અખંડ જ્યોત અને પોતાની કુળદેવી માં ખોડિયારની અખંડ જ્યોત, અને વર્ષમાં 5 થી 6 વખત કે કોઈ પણ વસ્તુ લે નવી તો પોતે રામદેવડા રાજસ્થાન રામાપીરના દર્શન કરવા માટે જાય છે. કારણ કે એમની ગાવાની શુભ શરૂઆત એમને પહેલાં જ કીધું કે કાલાવડ, સૌરાષ્ટ્રની અંદર કાલાવડ ગામ છે જે નાનું રણોજા છે. કારણ કે સતત કાર્યક્રમ હોય તો રાજસ્થાન ન જઈ શકે, એટલા માટે એ રણુજા પણ પોતે જે આવે અને સાથોસાથ પોતે અખિલ ભારતીય ગૌરક્ષાના મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. અત્યાર સુધીમાં એને 13 ટ્રકો જે ગાયો કતલખાને જતી હતી પોતે પકડી એફઆઈઆર પોતાના નામની ફળાવી અને એ તમામ ગાયોને પાંજરાપોળમાં મોકલેલ છે. એટલા માટે જ ગુજરાત સરકારે એમને પ્રોટેક્શન આપેલું છે. 24 કલાક એમની સાથે કમાન્ડો રહે અને સાથોસાથ પેલું પિક્ચર એમનું દુખડા હરોમાં દશામાં, એવા એ પછી 10 પિક્ચરો પોતે મુખ્ય અભિનેત્રી તરીકે કામગીરી આપેલ છે. અને સાથોસાથ વધુ સમય પણ નથી થયો. આ જ રિલીફ રોડ ઉપર બહુ હકીકતથી કહું છું, રિલીફ રોડની અંદર જે કઈ પોળેલા ટોકીસની સામે છે, બહુ નથી ખબર મને, કારણ કે સાથે હતા પણ પોળ યાદ નથી. જ્યાં ઈદના આગલે દિવસે જે ગાયોની કતલ થવાની હતી ત્યાં ઘરે જઈ અને 7 ગાયોને કારંજ પોલીસ સ્ટેશનમાં મોકલેલ હતી અને ત્યાંથી પાંજરાપોળ લઈ ગયેલ. આ ફરીદાબેન મીરનો ઓળખ પરિચય છે. વધુ સમય નહીં લઉં, આપની સમક્ષ રજૂ થાય ફરીદાબેન મીર.